સમસ્યા જે છે એ સૌથી સામાન્ય કારણ એમાં કયા હોઈ શકે? તો મેં જે તમને જણાવ્યું એમ યંગ લોકો હોય તો એમાં ડેફિનેટલી સ્લીપ ડિસ્ક થવાનું કારણ કોઈ ટ્રોમા કે ઇન્જરી હોય. હવે આ ટ્રોમા કે ઇન્જરી ઘણી બધી રીઝનથી થઈ શકે છે. વેઇટ લિફ્ટિંગથી થઈ શકે, પુશ કરવાથી થઈ શકે, પડવા કે વાગવાથી પણ કોઈક લોકોમાં થઈ શકતું હોય છે. અને આઈ સ્ટીલ રિમેમ્બર જ્યારે મારા ઓર્થોપેડિકના દિવસો હતા ત્યારે અમારે એક પેશન્ટ આવેલું કે જેણે એના એનફિલ્ડ એ વખતે એની જોડે હતું બુલેટ કે પલ્સર, અને એમાં આઈ થિંક પંક્ચર પડ્યું કે પેટ્રોલ પતી ગયું અને એને ધક્કો મારવો પડેલો, અને એ ધક્કાના કારણે એના કમરની ગાદી ખસી ગયેલી. સો આના સિવાય ઘણા લોકોને ક્યારેક બહુ જ જોરથી છીક આવી જાય, બહુ જ વધારે, અને એ પ્રેશર જો કમર ઉપર ટ્રાન્સમિટ થાય તો એવા લોકોને પણ ગાદી ખસી જતી હોય છે. એટલે આ બધા વિવિધ ટ્રોમેટિક સ્પાઇન સ્લીપ ડિસ્કના કારણો છે. અને આ સિવાય ઉંમરલાયક લોકોમાં આ બધી વસ્તુઓથી તો થઈ જ શકશે, પણ આટલા બધા પ્રેશરની કે લોડની પણ જરૂર નથી, કારણ કે એમને ઘસારો લાગવાના કારણે કવરિંગ એકદમ નબળું હોય એટલે થોડી પણ છીક ખાય, થોડું પણ વજન ઉપાડે કે ક્યારેક કંઈક જર્ક જેવું આવી જાય તો પણ એ લોકોમાં એ ગાદી ખસી જતી હોય છે.